ઓકે, બાયોસાવરના નિયમની મદદથી વિદ્યુત પ્રવાહધારિત વર્તુળાકાર પ્રવાહગાળાની અક્ષ પર ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ મેળવો. આવો એક પ્રશ્ન છે. આની અંદર આપણે બાયોસાવરના નિયમનો ઉપયોગ કરવાનો છે. અહીંયા આપણે કેપિટલ આર ત્રિજ્યાની એક વર્તુળાકાર લૂપ લઈશું અથવા રિંગ, બરાબર છે, અને તેની અક્ષ પર ના કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવીશું. અહીંયા ધ્યાન એ રાખીશું આપણે કે અક્ષ જે લઈએ વર્તુળાકાર રિંગની તે એક્સ અક્ષને સંપાત થતી હોય. ઓકે, તો ધારો કે અહીંયા જે વર્તુળાકાર રિંગની હું વાત કરું છું, ધારો કે આ પ્રકારની છે વર્તુળાકાર રિંગ, અને એ વર્તુળાકાર રિંગની અક્ષ જેને આપણે કહીશું એક્સ અક્ષ સાથે સંપાત થાય છે, અને ધારો કે એ અક્ષ પર નું કોઈ બિંદુ અહીંયા મેં બતાવ્યું અને આ અક્ષ એક્સ અક્ષ ઉપર સંપાત થાય છે, એટલે અહીંયા હું એક્સ અક્ષ બતાવી દઉં, એક્સ અક્ષ. ઓકે, એને બરાબર લંબ એક રેખા આપણે ખેંચી લઈએ છીએ. અહીંયા પણ રિંગની ત્રિજ્યા કેપિટલ આર છે, અને આ જે સેન્ટર છે એને આપણે ઓ કહી દઈએ. ધારો કે રિંગમાંથી જે વિદ્યુત પ્રવાહ વહે છે એ વિદ્યુત પ્રવાહની દિશા અહીંયા દર્શાવી છે એ પ્રમાણે છે. તો આ રિંગ એક આઈ પ્રવાહધારિત વર્તુળાકાર રિંગ બની જાય છે, અને અહીંયા ધારો કે કોઈ પી બિંદુ છે, તો આ પી બિંદુ પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. તો આપણે આ જે રિંગ છે એ રિંગને આખી ડીએલ સદિશ જેવા સૂક્ષ્મ ખંડોમાં ડિવાઈડ કરી દઈશું, એટલે આઈડીએલ સદિશ જેવા પ્રવાહ ખંડ બનશે, અને પ્રત્યેક પ્રવાહ ખંડના લીધે પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર મેળવી અને આપણે બધાનો સરવાળો કરીએ તો કુલ ચુંબકીય ક્ષેત્ર મળી જશે. અહીંયા સરવાળો કરવો એટલે સંકલન કરવું. અહીંયા ધારો કે આ બિંદુ પાસે એક આઈડીએલ સદિશ પ્રવાહ ખંડ હું લઈ લઉં છું, અને આ જે પ્રવાહ ખંડ છે આઈડીએલ સદિશ, આ પ્રવાહ ખંડ આ સ્પર્શકની દિશાનો છે, અને ત્યાંથી પી બિંદુનું અંતર આપણે જોઈશે એ હું દર્શાવી દઉં છું. એ જ રીતે બીજો એક પ્રવાહ ખંડ અહીંયા બીજા છેડેથી મળશે આપણને, એટલે બંને છેડા પાસેથી એક એક આઈડીએલ સદિશ પ્રવાહ ખંડ આપણે દર્શાવી દઈએ, અને આ જે ડિસ્ટન્સ છે એને આપણે આર સદિશ કહી દઈએ. એનો મતલબ એવો થયો કે આ જે ડીએલ સદિશ પ્રવાહ ખંડ થાય આઈડીએલ સદિશ, અહીંયા હું આઈડીએલ સદિશ, અહીંયા પણ આઈડીએલ સદિશ પ્રવાહ ખંડ છે. આ બંને પ્રવાહ ખંડના લીધે પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરવી હોય તો આપણે બાયોસાવરનો નિયમ જાણીએ છીએ કે આઈડીએલ સદિશ અને આર સદિશથી બનતા સમતલને લંબરૂપે ચુંબકીય ક્ષેત્ર આપણને મળશે. તો આ જે આર સદિશ છે એના લીધે અને અહીંયા બીજો એક આર સદિશ છે, એ બંનેના લીધે ચુંબકીય ક્ષેત્રની દિશાઓ અહીંયા હું દર્શાવી દઉં છું. ધારો કે આ જે દિશા છે એની સાથે આ ખૂણો થીટા બને છે, એ જ રીતે નીચેની તરફ પણ ખૂણો કેટલો બનશે? થીટા. અને આઈડીએલ સદિશ પ્રવાહખંડના લીધે મળતું ચુંબકીય ક્ષેત્ર ડીબી સદિશ અહીંયા હું બંને બાજુ દર્શાવી દઉં છું. ઓકે, તો આ ખૂણો 90 છે કેમ કે સ્પર્શક છે, રાઈટ? તો આ જે ખૂણો બનશે આટલો આર સદિશ અને કેપિટલ આર વચ્ચે એ 90 માઇનસ થીટા થાય, 90 માઇનસ થીટા, 90 ઓછા થીટા. ઓકે, અહીંયા થીટા ખૂણો બન્યો એટલે તમને ડીબી સદિશના બે ઘટક મળશે, જેની સાથે ખૂણો બને એ કોસ ઘટક, એટલે અહીંયા તમને મળશે ડીબી માનાંકમાં ડીબી સદિશ કોસ થીટા, સેમ
આરડીબી સદિશનો ઘટક મોડ ઓફ ડીબી સદિશ કોસ થીટા અને એને બરાબર લંબ ઘટક એટલે સાઈન ઘટક. અને એ બંને અહીંયા હું બતાવી દઉં છું. ડીબી મોડ ઓફ ડીબી અથવા ખાલી ડીબી લખશો તો પણ ચાલશે. ડીબી સદિશ ડીબી સાઈન થીટા અને અહીંયા બીજો ઘટક બનશે મોડ ઓફ ડીબી સદિશ સાઈન થીટા. ઓકે, તો અહીંયા આપણને બે ઘટક ડીબી કોસ થીટા અને ડીબી સાઈન થીટા મળી જાય છે. ઓકે, હવે આ જે ઘટકો મળ્યા એનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે. ચાલો આગળ વધીએ. આકૃતિમાં કેપિટલ આર ત્રિજ્યાની આઈ પ્રવાહધારિત વર્તુળાકાર રિંગ દર્શાવેલ છે. અહીંયા ધ્યાન રાખવાનું છે કે ઓ અને પી વચ્ચેનું અંતર આપણે ધારી લઈએ છીએ, સપોઝ એક્સ. ઓકે, તો રિંગની અક્ષ એક્સ અક્ષ પર સંપાત થાય છે. તથા અક્ષ પરના પી બિંદુનું ઓ થી અંતર એક્સ છે. ઓ થી અંતર આપણે જે ધારી લીધું છે તે એક્સ જેટલું છે. ઓકે, અને ખૂણો થીટા છે. બરાબર છે. હવે આપણે બાયો સાવરના નિયમનો ઉપયોગ કરીશું. બરાબર છે. તો બાયો સાવરના નિયમ મુજબ આઈડીએલ સદિશ પ્રવાહખંડ ના લીધે પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર જે આપણે જાણીએ છીએ, ડીબી સદિશ ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 અપોન 4 પાઈ મ્યુ 0 ભાગ્યા 4 પાઈ આઈડીએલ સદિશ ક્રોસ બી સદિશ આર સદિશ ડિવાઇડેડ બાય, જો અહીંયા સદિશ લઈએ તો છેદમાં આર ક્યુબ આવશે, જો કેરેટ લઈએ તો છેદમાં વર્ગ આવશે. ઓકે, હવે આપણે તો મૂલ્ય જોઈએ છે કેમ કે તમે જે ઘટકો લીધા છે એમાં માનાંક છે અહીંયા, એટલે આપણે આનું જો મૂલ્ય લેવું હોય તો મોડ ઓફ ડીબી સદિશ બરાબર મ્યુ 0 અપોન 4 પાઈ મોડ ઓફ આઈડીએલ સદિશ ક્રોસ આર સદિશ ભાગ્યા આર ક્યુબ થશે. માનાંક લઈ લીધો અને આનો માનાંક કેટલો થાય તો આપણે એને સાઈનમાં કન્વર્ટ કરી શકીએ. આઈડીએલ આર સાઈન થીટા. બરાબર છે. અને ત્યાં ડીએલ સદિશ અને આર સદિશ વચ્ચેનો ખૂણો થીટા હશે, આપણે એને થીટા ડેશ કહી દઈશું. એટલે માનાંકમાં ડીબી સદિશ બરાબર મ્યુ 0 અપોન 4 પાઈ આઈ ડીએલ આર સાઈન થીટા ડેશ. ઓકે, થીટા ડેશ લેવાના છે અહીંયા કેમ કે આપણે ઓલરેડી આકૃતિમાં થીટા યુઝ કરી લીધા છે. છેદમાં આર ક્યુબ એટલે એક આર નીકળી જશે, રાઈટ? તો એક આર નીકળી જાય એટલે આર સ્ક્વેર રહી જશે અહીંયા, એટલે મ્યુ 0 અપોન 4 પાઈ આઈ ડીએલ સાઈન થીટા ડેશ અપોન આર સ્ક્વેર. પણ આપણને ખબર છે કે આઈડીએલ અને આર વચ્ચેનો ખૂણો જે થીટા ડેશ છે એ 90 ડિગ્રી છે, પરંતુ આકૃતિ મુજબ હું બતાવું તમને, પરંતુ આકૃતિ મુજબ આઈડીએલ સદિશ પરપેન્ડિક્યુલર આર સદિશ માટે થીટા ડેશ બરાબર પાઈ બાય 2 ઇમ્પ્લાઇઝ સાઈન થીટા ડેશ ઇઝ ઇક્વલ ટુ
sin pi by 2 is equal to 1. જરા આકૃતિ જોઈએ. અહીંયા આ જે સ્પર્શક છે એ આઈડિયલ સદિશની દિશાનો છે, રાઈટ? તો આઈડિયલ સદિશ અને જે આર છે, ઓકે, આઈડિયલ સદિશ અને આર સદિશ વચ્ચેનો જે ખૂણો છે એ 90 ડિગ્રી એટલે કે પરસ્પર લંબ છે તેમ કહેવાય. ઓકે, સ્પર્શક છે એટલે દરેક બિંદુ પાસે આર સદિશ અને અહીંયા વર્તુળાકાર રિંગ છે એટલે આપણને એવું ના લાગે કે અહીંયા 90 છે, પણ એ 90 જ હોય. બરાબર છે? હવે ખૂણો 90 છે, પાઈ બાય 2 થયા સાઇન થીટા ડેશ, એટલે મોડ ઓફ ડીબી સદિશ કેટલા થશે? મોડ ઓફ ડીબી સદિશ ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 અપોન 4 પાઈ આઈ ડી એલ અપોન આર સ્ક્વેર થઈ જશે. અને હું નંબર 1 આપું છું. એક સરળ સૂત્રમાં આપણે એને કન્વર્ટ કરી દીધા. આઈ ડી એલ અપોન આર સ્ક્વેર અહીંયા થશે. હવે આકૃતિનો આપણે ફરી એકવાર ઉપયોગ કરવાનો છે. બતાવું તમને આકૃતિ પરથી આ સ્મોલ આર કેટલા થાય તો આપણે અહીંયા પાયથાગોરસના નિયમનો ઉપયોગ કરશું. જો અહીંયા એક કાટખૂણ ત્રિકોણ બને છે, આ કાટખૂણ ત્રિકોણ જે બને છે એમાં આ જે કાટખૂણ પી ઓ અને અહીંયા સપોઝ કોઈ ક્યુ બિંદુ ધારી લો તો ત્રિકોણ ક્યુ ઓ પી એમાં આ એક્સ આર અને સ્મોલ આર, તો સ્મોલ આર એ આપણો કર્ણ થશે. તો બે બાજુના વર્ગોના સરવાળા જેટલું થાય અને એનું વર્ગ એટલે અંડર રૂટ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર થાય. હું તમને એની ગણતરી બતાવું. બરાબર છે? બે બાજુઓના વર્ગોનો સરવાળો. આકૃતિ પરથી આર સ્ક્વેર બરાબર એક્સ સ્ક્વેર વત્તા આર સ્ક્વેર ઇમ્પ્લાઇઝ આર એ કેટલા થઈ જશે? વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર, અથવા આપણે આમ પણ લખી શકીએ એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેરની 1/2 ઘાત સ્વરૂપે પણ દર્શાવી શકીએ. તો આપણને આર મળી ગયો. ધ્યાન રાખજો, આપણને સ્મોલ આર જ મળ્યા છે હજુ. બરાબર છે? આને પણ હું નંબર આપું છું, સમીકરણ નંબર 2. હજુ આપણે આકૃતિ પરથી જોઈશું તો આકૃતિ પરથી ડીબી સદિશના બે ઘટક તો આકૃતિ પરથી ડીબી સદિશના આપણને બે ઘટક મળે છે. એક મોડ ઓફ ડીબી સદિશ સાઇન થીટા, બરાબર છે? એને આપણે ડીબી એક્સ કહી દઈશું. ડીબી એક્સ એક્સ અક્ષની દિશામાં છે એટલે, બરાબર છે? અને આ આપણો સમાંતર ઘટક બનશે. અને બે મોડ ઓફ ડીબી સદિશ કોસ થીટા, એ ડી બી વાય કહી દઈશું. લંબ ઘટક છે એટલે વાય અથવા પરપેન્ડિક્યુલર, બરાબર છે? આ લંબ ઘટક. અને ખાસ ધ્યાન રાખવાનું છે આકૃતિમાં, હું તમને આકૃતિ બતાવું કે જો કોસ ઘટકો પરસ્પર વિરુદ્ધ દિશાના છે, જો આ એક્સ અક્ષ હોય અને આપણે વાય અક્ષ કહી દઈએ તો ડીબી કોસ થીટા સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના છે એટલે એકબીજાની અસરને નાબૂદ કરશે. એટલે આપણી પાસે માત્ર ને માત્ર સાઇન ઘટકો જ વધશે. અહીંયા સાઇન ઘટકો એક જ દિશાના છે બંને, એટલે તમને સાઇન ઘટકોના લીધે જ ચુંબકીય ક્ષેત્ર મળવાનું છે, કોસ ઘટકોના લીધે ચુંબકીય ક્ષેત્ર મળવાનું નથી. ઓકે, તો આપણે અહીં એક સેન્ટેન્સ ઉમેરવું પડશે કે જે લંબ ઘટકો છે, કોસ ઘટકો, અહીં ડીબી સદિશના લંબ ઘટક સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના હોવાથી એકબીજાની અસરને નાબૂદ કરે છે. ઓકે, તો આપણને જે ચુંબકીય ક્ષેત્ર મળશે હવે એ માત્ર સાઇન ઘટકોના લીધે જ મળશે. બરાબર છે? માટે પરિણામી ચુંબકીય ક્ષેત્ર માત્ર ડીબી સાઇન થીટા
ઘટકોના લીધે મળશે. ઓકે, અને આપણે ડીબી સાઈન થીટા ઘટકોનો જ સરવાળો કરવો પડશે. એટલે આપણે ડીબી એક્સ બરાબર ડીબી સાઈન થીટા આપણે ઉપયોગમાં લઈશું. અને હું નંબર 3 આપી દઉં છું. આમાંથી હજુ આપણે સાઈન થીટા જોઈશે. એટલે આકૃતિ પરથી ત્રિકોણ QOP માટે સાઈન થીટા બરાબર, જરા આકૃતિ જોઈશું. સાઈન થીટા, અહીંયા આ ખૂણો થીટા છે એટલે આ ખૂણો પણ થીટા થશે, આ નીચેનો આ ખૂણો પણ થીટા થશે. સાઈન થીટા એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે કેપિટલ R અપોન સ્મોલ r થશે. રાઈટ, કેપિટલ R અપોન સ્મોલ r. અને સ્મોલ r કેટલા છે? તો આપણે હમણાં જ જોયું તેમ x² + r² રેઝ ટુ 1/2 ની 1/2 ઘાત જેટલા. આનો નંબર 4 આપું છું. અને આ કિંમતનો ઉપયોગ આપણે અહીંયા કરવાના છીએ. હવે આપણી પાસે મોડ ઓફ ડીબી સદિશ પણ છે, માનાંકમાં ડીબી સદિશ જ છે. માનાંકમાં ડીબી સદિશ અને સાઈન થીટા બંને છે. બરાબર છે. હું અહીંયા કમ્બાઈનમાં લખું છું કે સમીકરણ 1 અને 4 નો ઉપયોગ 3 માં કરતા તો સમીકરણ 3 શું બનશે? તો dbx બરાબર μ0, ધ્યાન રાખજો, અપોન 4 પાઈ, હું ડીબી સદિશની કિંમત મૂકું છું, મોડ ઓફ ડીબી I dl અપોન r². અને સાઈન થીટા કેટલા છે? કેપિટલ R અપોન x² + r² ની 1/2 ઘાત. રાઈટ, હવે r² આપણી પાસે છે સમીકરણ 2 માં, એટલે હું ત્યાંથી મૂકી દઉં છું. 4 પાઈ I dl અપોન આ ખાલી x² + r² થશે, કેમ કે વર્ગ છે, વર્ગમૂળ નીકળી જશે. r અપોન x² + r² ની 1/2 ઘાત. હવે જુઓ, આ x² + r² ની 1 ઘાત અને આ 1/2 ઘાત, એટલે ટોટલ થઈ જશે 3/2 ઘાત. એટલે μ0 અપોન 4 પાઈ I dl r અપોન x² + r² ની 3/2 ઘાત. આને હું સમીકરણ નંબર 5 આપું છું. ઓકે, હવે આ તો આપણને માત્ર dbx મળ્યા અને માત્ર આઈડીએલ સદિશ પ્રભાખંડના લીધે મળ્યું. આપણે જો કુલ ચુંબકીય ક્ષેત્ર જોઈતું હોય તો સંકલન કરવું પડશે. બરાબર છે. તો સમગ્ર રિંગ પર dbx બરાબર છે, જે આપણે લીધું છે એનું x દિશા પરનું જો આપણે સંકલન કરીએ તો આપણે કુલ ચુંબકીય ક્ષેત્ર મેળવી શકીશું. બરાબર છે. તો સમગ્ર રિંગ પર સંકલન કરતા કુલ ચુંબકીય ક્ષેત્ર એને આપણે B કહી દઈએ તો B = ઇન્ટિગ્રેશન dbx થાય. હવે dbx ની આ કિંમત આપણે અહીંયા મૂકી દઈશું. બરાબર છે. અને આખી રિંગ ઉપર સંકલન કરીએ છીએ એટલે હકીકતમાં આ સંકલન કયું કહેવાશે? ક્લોઝ લૂપ, બંધ ગાળા પરનું સંકલન. આખી રિંગ એટલે બંધ ગાળો કહેવાય. ઓકે, હવે dbx ની કિંમત અહીંયા હું મૂકું છું. ઓકે, તો B = μ0 સંકલન ક્લોઝ લૂપ ઇન્ટિગ્રલ μ0 અપોન 4 પાઈ I dl r અપોન x² + r² રેઝ ટુ 3/2. અહીં સંકલન જુઓ, dl નું જ સંકલન છે. હવે હું અચળો બહાર કાઢી લઉં અને આને સહેજ ગોઠવી દઉં તો μ0 અપોન 4 પાઈ, અહીંયાથી r પણ બહાર નીકળી જશે, કેમ કે આપણે કેપિટલ R નું સંકલન કરવાનું નથી, એ ધ્યાન રાખવાનું છે. બરાબર છે. અને x² + r² નું પણ સંકલન થવાનું નથી, એટલે હું આ આખું પદ બહાર કાઢી લઉં છું. x² + r² ની 3/2 ઘાત ક્લોઝ લૂપ ઇન્ટિગ્રલ dl, માત્ર સંકલનમાં dl બાકી રહેશે. અને તમને ખબર છે કે બંધ રિંગ હોય તો ઇન્ટિગ્રેશન dl એટલે કુલ લંબાઈ કેટલી થાય? તો આપણે જાણીએ છીએ પરિઘ જેટલી.
અને રિંગની ત્રિજ્યા કેપિટલ આર છે એટલે પરિઘ કેટલો થઈ જશે 2πr જેટલો, એટલે x સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર રેસ ટુ 3/2 અને આ જે સંકલન છે એ મને 2πr જેટલું મળશે. આપણે કારણમાં લખી શકીએ કે ઇન્ટિગ્રેશન dl ઇઝ ઇક્વલ ટુ 2πr અને એ પરિઘ છે. ઓકે, હવે જુઓ તમે અહીંથી 2π અને અહીંથી 4π એટલે અહીંથી 2 નીકળી જશે અને પાઈ પણ નીકળી જશે. આ 4 2 ગયા એટલે અહીંયા બાકી રહેશે μ0 અને r સ્ક્વેર થઈ જશે, રાઈટ. I ઓકે, તો μ0 I r સ્ક્વેર ધ્યાન રાખજો ડિવાઇડેડ બાય x સ્ક્વેર પ્લસ અહીંયા 2 x સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર ની 3/2 ઘાત આટલું બાકી રહેશે. બરાબર છે, તો ટ્વાઇસ એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર રેસ ટુ 3/2 બાકી રહેશે. આ આપણું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર થઈ ગયું. આને આપણે હવે જુદા જુદા સ્વરૂપોમાં રૂપાંતરિત કરી શકીએ છીએ. જો મારે એને સદિશ ફોર્મમાં દર્શાવવું હોય, કેમ કે આ જે ચુંબકીય ક્ષેત્ર આપણને મળ્યું ને એ એક્સ અક્ષની દિશાનું છે, એટલે જો મારે એને સદિશ સ્વરૂપમાં લખવું હોય તો કેવી રીતે લખી શકાય? સદિશ સ્વરૂપ, તો બી સદિશ બરાબર μ0 I r સ્ક્વેર ડિવાઇડેડ બાય ટ્વાઇસ એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર રેસ ટુ 3/2 I કેરેટ, કેમ કે એક્સ અક્ષની દિશાનું ચુંબકીય ક્ષેત્ર છે એટલે. બરાબર છે, તો આ આપણું ફાઇનલ ઇક્વેશન છે. આ પણ ફાઇનલ કહેવાશે. તમારે આ સૂત્રને તૈયાર કરવાનું છે, યાદ પણ રાખવાનું છે. ઓકે, તો અહીંયા આ પ્રશ્ન પૂરો થાય છે. હવે આપણે આ જે સૂત્ર મળ્યું આ સૂત્રના જુદા જુદા કિસ્સાઓ જોઈએ. બરાબર છે, પણ એની પહેલા હું ફરી એકવાર આને રિવાઇઝ કરી લેવા માંગુ છું. બહુ ધ્યાનથી ફરી એકવાર આ જ પ્રશ્નને તમે જોજો. ઓકે, કેટલાકને કદાચ ના સમજાયું હોય તો હું ફરી એકવાર આને બતાવી દઉં છું. ખાસ ધ્યાન રાખો, કેપિટલ આર ત્રિજ્યાની એક રિંગ છે. આ રિંગની અક્ષ એક્સ અક્ષ પર સંપાત થાય તે રીતે લીધેલ છે. કેન્દ્રથી એક્સ અંતરે કોઈ પી બિંદુ આપણે લીધું અને પી બિંદુ પાસે આ આઈ પ્રવાહધારિત રિંગના લીધે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. બરાબર છે, અને આપણે એના માટે આ જે રિંગ છે એને આઈડીએલ સદિશ જેવા પ્રવાહખંડોમાં રૂપાંતરિત કરી દીધી. અત્યારે આપણે માત્ર આઈડીએલ સદિશ પ્રવાહખંડના લીધે પી પાસે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવીએ, ત્યારબાદ આખી રિંગને આઈડીએલ સદિશ જેવા ખંડોમાં રૂપાંતરિત કરેલી છે એટલે આપણે સંકલન લેવું પડશે. એટલે આખી રિંગ ઉપર એનું સંકલન લઈ લઈશું તો આપણને કુલ ચુંબકીય ક્ષેત્ર મળી જશે. તો આઈડીએલ સદિશ પ્રવાહખંડના લીધે મળતું ચુંબકીય ક્ષેત્ર આ ડીબી સદિશથી દર્શાવેલું છે, જે વાયક્ષ સાથે અથવા લંબ સાથે થીટા ખૂણો બનાવે છે. એટલે આપણને ડીબી સદિશના બે ઘટક મળશે, ડીબી કોસ થીટા, ડીબી સાઇન થીટા. કે એ જ રીતે ડીબી સદિશના બે ઘટકો ડીબી કોસ થીટા અને ડીબી સાઇન થીટા. ધ્યાન રાખજો, ડીબી સાઇન થીટા ઘટકો એ એક્સ અક્ષ ઉપર એક જ દિશામાં છે, જ્યારે આ કોસ ઘટકો એ પરસ્પર વિરુદ્ધ દિશાના અને સમાન મૂલ્યના છે. એટલે કોસ ઘટકોના લીધે પી બિંદુ પાસે મળતું ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થઈ જશે, કેમ કે એકબીજાની અસરને નાબૂદ કરશે. તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર જે આપણને મળશે એ માત્ર સાઇન ઘટકોના લીધે મળશે. ઓકે, હવે પાછા આવી જાઓ. અહીંયા તમે જો એક કાટખૂણ ત્રિકોણ બને છે, એટલે આપણે આ સ્મોલ આર અંતર લીધું છે આઈડીએલ સદિશ પ્રવાહખંડથી પી બિંદુનું, એ √ એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર થશે પાયથાગોરસના નિયમ પ્રમાણે. બરાબર છે, ઓકે. અહીંથી તમે જોયું કે અહીંયા સાઇન ઘટક છે, એટલે સાઇન થીટા જો મારે લેવો હોય તો સામેની બાજુ ભાગ્યા કર્ણ થાય, એટલે સાઇન થીટા કેટલો થશે? કેપિટલ આર અપોન સ્મોલ આર થાય. તો એનો પણ આપણે ઉપયોગ કરવાના છીએ. ચાલો, આ આકૃતિ થઈ અને લગભગ આખી થિયરી એમાં કવર થઈ ગઈ. આકૃતિ પરથી જ થિયરી લખાય, ધ્યાન રાખજો. તો પાયથાગોરસના નિયમ પ્રમાણે ડીબી સદિશ μ0/4π આઈડીએલ સદિશ ક્રોસ આર સદિશ લખીએ તો છેદમાં ક્યુબ, ધ્યાન રાખજો, કેરેટ લખીએ તો છેદમાં વર્ગ. એટલે આ સૂત્ર તમારે ખાસ યાદ રાખવું પડશે. હવે મારે એનું મૂલ્ય જોઈએ છે, કેમ કે ઘટકોમાં મૂલ્યનો ઉપયોગ થાય છે. એટલે આઈડીએલ આર સાઇન થીટા ડેશ લઈશું, કેમ કે થીટા આપણે ઓલરેડી આકૃતિમાં યુઝ કરી લીધો છે. તો આપણું સૂત્ર આવું બનશે, મોડ ઓફ ડીબી સદિશ ઇઝ ઇક્વલ ટુ μ0/4π આઈડીએલ આર સાઇન થીટા ડેશ અપોન આર ક્યુબ. એક આર આપણે કાઢી નાખ્યો અંશ અને છેદમાંથી, પણ આપણે આકૃતિ પરથી કહી શકીએ કે પ્રવાહખંડ
અને આર સદિશ એ બંને પરસ્પર લંબ સ્વરૂપે છે, કેમ કે આપણે ત્યાં સ્પર્શક લીધેલો છે. ઓકે, તો એ ખૂણો 90 થાય અને સાઇન થીટા ડેશ એ સાઇન પાઈ બાય 2 થાય એટલે 1 થઈ જશે. એટલે તમને જે મોડ ઓફ ડીબી સદિશ મળશે ને એ મ્યુ 0/4 પાઈ આઈ ડીએલ અપોન આર સ્ક્વેર મળશે, કેમ કે સાઇન થીટા ડેશ નીકળી જશે. આને આપણે નંબર 1 આપી દઈએ. એમાં પેલી આકૃતિ પરથી સ્મોલ આર ની કિંમત મૂકીને સ્મોલ આર કેવી રીતે મળે અહીંયા દર્શાવ્યું છે, બરાબર છે. અને અહીંયા મેં ઘટકો દર્શાવ્યા કે સાઇન ઘટક અને કોસ ઘટક. કેવી રીતે કોસ ઘટકો એકબીજાની અસર નાબૂદ કરે છે તે લખ્યું, અને કેવી રીતે પરિણામી ચુંબકીય ક્ષેત્ર આપણને સાઇન ઘટકના લીધે મળે છે એ અહીંયા દર્શાવ્યું છે કે માત્ર એક્સ ઘટક ડીબીએક્સ ના લીધે જ આપણને ચુંબકીય ક્ષેત્ર મળે છે. એમાં સાઇન થીટા આર અપોન સ્મોલ આર છે. ઓકે, તો આ સાઇન થીટાની કિંમત અને ડીબી સદિશની કિંમત આપણે આ સમીકરણમાં મૂકી દઈએ. આ કિંમતો મૂકતા તમે જોયું કે આખું એક સૂત્ર તૈયાર થઈ ગયું. હવે આખી રિંગ માટે જો ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય પી બિંદુ પાસે, બરાબર છે, તો બી ઇઝ ઇક્વલ ટુ ક્લોઝ લૂપ ઇન્ટિગ્રલ ડીબીએક્સ થઈ જશે. અને આ ડીબીએક્સ ની કિંમત આપણે અહીંયા મૂકી દેવાની છે. અહીંયા કોઈ મોટું સંકલન નથી કરવાનું, આખી રિંગ નું સંકલન એટલે એનો પરિઘ જ થાય, એટલે ક્લોઝ લૂપ ઇન્ટિગ્રલ ડીએલ ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ આર થઈ જશે. તો આપણને એક સૂત્ર મળ્યું મ્યુ 0 આઈ આર સ્ક્વેર અપોન આઈ આર સ્ક્વેર એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર ઇઝ ટુ 3/2, અને સદિશ ફોર્મમાં આપણે દર્શાવી દીધું છે. હવે આ જ પ્રશ્નનું જે સૂત્ર આપણને મળ્યું એના કેટલાક કિસ્સાઓ આપણે લઈ લઈએ. હકીકતમાં પ્રશ્નનો ભાગ નથી, પણ ધ્યાનમાં રાખવાના છે, કેમ કે એ સૂત્રો જે બનશે એની તમારે જરૂર પડશે. તો રિંગની અક્ષ પર કેન્દ્રથી પહેલા હું સૂત્ર લખીશ, એક્સ અંતરે ચુંબકીય ક્ષેત્ર બી ઇઝ ઇક્વલ ટુ અદિશ ફોર્મમાં લખું છું મ્યુ 0 આઈ આર સ્ક્વેર ડિવાઇડેડ બાય ટ્વાઇસ એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર રેઝ ટુ 3/2. ઓકે, હવે પહેલો કિસ્સો, કેસ 1. પહેલી કન્ડિશન આપણે લઈએ કે જો n આટાની લૂપ હોય તો પ્રવાહ કેટલો થઈ જશે, n ટાઈમ્સ આઈ જેટલો થઈ જશે, બરાબર છે. તો પ્રવાહ n આઈ જેટલો થાય, અને એટલે બી નું સૂત્ર શું થઈ જશે તો કે મ્યુ 0 n આઈ ની જગ્યાએ શું લખાશે કેપિટલ એન આઈ આર સ્ક્વેર અપોન સેમ ઇક્વેશન રહેશે, કોઈ ફેર પડવાનો નથી, માત્ર અને માત્ર શું ઉમેરાઈ જશે કેપિટલ એન ઉમેરાઈ જશે, એટલે એ મોટી વાત નથી. કેસ 2 હવે ધ્યાન રાખજો. તો કેસ 2 ની અંદર આપણે n આટા વાળી રિંગ લઈએ, બરાબર છે. n આટા વાળી લૂપ માટે જો તમે કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર લો, બરાબર છે, કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર, કેન્દ્ર પાસે જ્યારે તમે ચુંબકીય ક્ષેત્ર લેશો ત્યારે x બરાબર 0 થઈ જશે, બરાબર છે. તો કેન્દ્ર પાસે x બરાબર 0 લેતા, કેમ કે આપણે કેન્દ્રથી અંતર લેતા જ નથી, કેન્દ્ર પાસે જ ચુંબકીય ક્ષેત્ર લઈએ છીએ, એટલે આપણું જે સમીકરણ છે એમાં x બરાબર 0 લઈ લેવાનું, એટલે મ્યુ 0 n આઈ આર સ્ક્વેર અપોન ટ્વાઇસ આર સ્ક્વેર ની 3/4 ઘાત થઈ જશે. અને જો અહીંથી 2 નીકળી જાય અને 2 નીકળી જશે એટલે બાકી શું રહેશે તો ઘન રહેશે, એટલે મ્યુ 0 n આઈ આર સ્ક્વેર રેઝ ટુ ટ્વાઇસ આર ક્યુબ, ક્યુબ એટલે અંશમાંથી એક આર સ્ક્વેર નીકળી જશે, અને એટલે આપણું ચુંબકીય ક્ષેત્રનું જે સૂત્ર બનશે એવું બનશે બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 n આઈ અપોન છેદમાં એક જ આર વધે. ખૂબ અગત્યનું સૂત્ર છે તમારે કે કોઈ પણ આઈ પ્રવાહ ધારિત રિંગના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર, આઈ પ્રવાહ ધારિત
આઈ પ્રવાહ ધારિત, અહીંયા હું ફરીથી લખી દઉં છું, રિંગ ના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર. બરાબર છે. અને હવે છેલ્લો કિસ્સો કેસ 4, એની અંદર આપણે સ્પષ્ટ લઈ લઈશું કે એક્સ ઇઝ, જ્યારે પી બિંદુ ખૂબ મોટા અંતરે લઈએ કે એક્સ ઇઝ મચ ગ્રેટર ધેન આર, એટલે કે કેન્દ્રથી ખૂબ મોટા અંતરે જ્યારે આપણે ચુંબકીય ક્ષેત્ર લઈએ ત્યારે આપણે આરને અવગણવો પડશે. અને ત્યારે આપણા સૂત્રમાંથી આપણે કોને અવગણીશું? મ્યુ 0 એન આઈ આર સ્ક્વેર અપોન ટ્વાઇસ એક્સ સ્ક્વેર, અને આરની જગ્યાએ 0 એટલે રેસ ટુ 3/2, આર 0 લઈ લીધો એટલે મ્યુ 0 એન આઈ આર સ્ક્વેર અપોન ટ્વાઇસ એક્સ ક્યુબ થઈ જશે, અહીંથી 2 નીકળી જશે. ઓકે, આ એક કન્ડિશન થઈ. 2 આ 3 છે, સોરી ત્રીજો કેસ છે. બરાબર છે. તો એક સૂત્ર આપણને આ મળ્યું. તમે જુઓ, જુદી જુદી કન્ડિશનોમાં સૂત્રો જુદા જુદા મળે છે. બરાબર છે. અને હવે ખાસ કેસ 4, ચોથા કેસમાં જો આપણે ત્રિજ્યા જેટલું જ અંતર લઈએ તો શું? તો આપણા સૂત્રમાં એક્સની જગ્યાએ આર મૂકી દેવાનો, એટલે મ્યુ 0 એન આઈ આર સ્ક્વેર અપોન ટ્વાઇસ એક્સ સ્ક્વેર. આ એક્સની જગ્યાએ હું શું મૂકી દઈશ? આર, એટલે આર સ્ક્વેર, અથવા તમે આરની જગ્યાએ એક્સ મૂકી દો, કોઈ પણ મૂકી દેશો તો આપણું સૂત્ર બની જશે રેસ ટુ 3/2 આર સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર, એટલે મેં 2 આર સ્ક્વેર કરી દીધા, એટલે મ્યુ 0 એન આઈ આર સ્ક્વેર અપોન 2, ધ્યાન રાખજો. અને આ ટ્વાઇસ આર સ્ક્વેર થઈ જશે અને એની 3/2 ઘાત થશે. બરાબર છે. એટલે ટ્વાઇસ આર સ્ક્વેર રેસ ટુ 3/2. સહેજ સાદુરૂપ આપવું પડશે. તો v ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 એન આઈ આર સ્ક્વેર છેદમાં 2 તો ખરા જ, એટલે 2/1 ઘાત, અને અહીંયા 2/3/2 ઘાત, અને આરની 3/2 ઘાત એટલે ઘન, અને 3/2 વત્તા 1 એટલે 5/2, અને અહીંથી આર સ્ક્વેર નીકળી જશે, એટલે મ્યુ 0 એન આઈ ભાગ્યા 2/5 ઘાત, અને આર એક જ બાકી રહેશે છેદમાં. બરાબર છે. મોટા ભાગે આ સૂત્રની જરૂર પડતી નથી, પણ એમસીક્યુની અંદર આ કામ લાગી શકે છે. પણ તમે જરૂર પડે મૂળ સૂત્ર જો યાદ રાખશો તો એના ઉપરથી આપણે આ જુદી જુદી કન્ડિશનો વાળા સૂત્રો મેળવી શકીશું. તો સારું એ રહેશે કે તમે મૂળ સૂત્ર આપણું જે છે તે યાદ રાખો, સમીકરણ નંબર 1, અને એના ઉપરથી જરૂર પડે સૂત્ર બનાવી લેવાનું, સૂત્રો ગોખવાના નહીં. પણ ખાસ આ સૂત્ર તમે યાદ કરી લેજો, કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્રનું, એ ખૂબ જરૂરી છે.